રાજકોટમાં 30 પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ગોંડલમાં સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ તેઓને અસર થઈ। સારવાર માટે વીરપુરની સરકારી હોસ્પિટલ ખસેડાયા છે। ગોંડલથી કાગવડ ખોડલધામ જતા હતા પ્રવાસીઓ, ત્યારે તબિયત લથડી। एक्चुअली अमारी जेवा बधाए जे त्यां आगळ नास्तो कर्यो हतो ने तो वीरपुरमां अमे एक्चुअली अहींया भेगा थया तो लगभग बधाना प्रॉब्लम हतो अने आम घणा तो चक्कर ने उल्टी चालू थाय એટલે અમારી જોડેના જે કર્મજ બધા છે સાથેના એ લોકોને તો ઘણા તો ઉલટી એટલે આમ પાણી નાટક એટલી ઉલટી થઈ ગઈ। પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવડ દર્શન કરવા આવેલા છે। રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે। ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ